આપણે ક્યારેય વિચારીએ છીએ કે જે પાણી આપણે વાપરીએ છીએ એ પછી ક્યાં જાય છે? આજે આપણે પાણીની એક એવી અદ્ભુત અને છુપાયેલી મુસાફરી પર જવાના છીએ જે શરૂ થાય છે ગટરના અંધારાથી અને પૂરી થાય છે નદીના શુદ્ધ પ્રવાહમાં. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આ સવાલ છે ને, સાંભળવામાં બહુ સિમ્પલ લાગે છે, પણ એનો જવાબ આપણા શહેરના સ્વાસ્થ્ય અને આખા પર્યાવરણની સુરક્ષા સાથે જોડાયેલો છે. આ જવાબની શોધ જ આપણને ગંદા પાણીના શુદ્ધિકરણની એક આખી દુનિયામાં લઈ જશે. તો આ સફર શરૂ ક્યાંથી થાય છે? કોઈ નદી કે પહાડથી નહીં, આપણા પોતાના ઘરોથી. રસોડાની સિંક હોય, બાથરૂમનો શાવર હોય કે પછી શૌચાલય, આ બધી જગ્યાએથી નીકળતું પાણી એક ભૂગર્ભ નદીમાં ભેગું થાય છે, જેને આપણે ગંદુ પાણી એટલે કે વેસ્ટ વોટર કહીએ છીએ. આ જે ગંદુ પાણી છે ને, એને સાયન્સની ભાષામાં કહેવાય છે સુએઝ. અને માની લો, આ ખાલી ગંદુ પાણી નથી હોતું. એ તો એક એવું કોમ્પ્લેક્સ મિક્સચર છે કે જો એને સીધું પર્યાવરણમાં છોડી દેવામાં આવે તો એ બહુ મોટી મુસીબત ઊભી કરી શકે છે. પણ એવું તો શું હોય છે એમાં? તો સવાલ એ છે કે આ સુએઝમાં એવું તો હોય છે શું? જો, એમાં હોય છે ખોરાકનો કચરો અને માનવ મળ જેવી ઓર્ગેનિક અશુદ્ધિઓ. એની સાથે જ નાઇટ્રેટ અને ધાતુઓ જેવી ઇનઓર્ગેનિક અશુદ્ધિઓ પણ ભળેલી હોય છે. પણ સૌથી મોટો ખતરો તો એમાં રહેલા સૂક્ષ્મજીવોનો છે, જે કોલેરા અને ટાઇફોઇડ જેવા ગંભીર રોગો ફેલાવી શકે છે. હવે સમજાયું કે આ પાણીને સાફ કરવું કેટલું જરૂરી છે? તો આ બધું પાણી જુદી જુદી પાઇપોમાંથી થઈને પહોંચે છે એક ખાસ જગ્યાએ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. અહીંયા એની સફાઈનો પહેલો અને સૌથી બેઝિક સ્ટેપ શરૂ થાય છે, મોટી મોટી વસ્તુઓને અલગ કરવાનો. સમજો કે આ એક બહુ મોટી ચાલણી જેવું છે. આ પ્રોસેસમાં મેઇન કામ કરે છે બાર સ્ક્રીન. નામ ભલે ગમે તે હોય, પણ સમજો કે આ એક મોટો કાસ્કો છે. જેવું ગંદુ પાણી આ જાળીમાંથી પસાર થાય છે એટલે કપડાના ટુકડા, પ્લાસ્ટિક, લાકડીઓ, આવો બધો મોટો કચરો એમાં ફસાઈ જાય છે. આ સ્ટેપ ખાલી કચરો દૂર કરવા માટે જ નહીં, પણ પ્લાન્ટની મોંઘી મશીનરીને ડેમેજથી બચાવવા માટે પણ બહુ જ જરૂરી છે. સારો, તો મોટો કચરો તો નીકળી ગયો. હવે શું? હવે વારો આવે છે એનાથી નાની પણ ભારે વસ્તુઓનો. આ સ્ટેજ પર પાણીની સ્પીડને એકદમ ઘટાડી દેવામાં આવે છે, જેથી ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ પોતાનું કામ કરી શકે. અહીંયા છે ને એકદમ સિમ્પલ ફિઝિક્સનો નિયમ કામ કરે છે. પાણીનો જે ફ્લો છે ને, એને એટલો બધો ધીમો પાડી દેવામાં આવે છે, જાણે કે કોઈ વહેતી નદી એકદમ શાંત તળાવ બની ગઈ હોય. બસ આ શાંતિના કારણે રેતી અને કાંકરી જેવી બધી ભારે વસ્તુઓ ધીમે ધીમે નીચે તળિયે બેસી જાય છે. હવે પાણી એક બીજી મોટી ટાંકીમાં પહોંચે છે, જ્યાં ફરીથી બધું અલગ પડવાનું શરૂ થાય છે. આ વખતે જે ભારે ઓર્ગેનિક કચરો હોય, જેમ કે મળ, એ તળિયે જમા થાય છે. આને કહેવાય છે સ્લજ. એને એક મોટા સ્ક્રેપરથી કાઢી લેવાય છે. અને એ જ સમયે તેલ અને ચરબી જેવી હલકી વસ્તુઓ પાણીની ઉપર તરવા લાગે છે, જેને સ્કીમરથી દૂર કરવામાં આવે છે. મતલબ પાણી ઉપર અને નીચે બંને બાજુથી સાફ થાય છે. અત્યાર સુધી આપણે જે પણ કર્યું એ બધું ફિલ્ટર અને ગ્રેવિટીનું કામ હતું. પણ હવે આવે છે આ સ્ટોરીનો સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. હવે આપણે એવા સુપરહીરોને બોલાવીશું જેમને આપણે જોઈ પણ નથી શકતા. સૂક્ષ્મજીવોની એક આખી આર્મી. યસ, આ છે આખી પ્રોસેસના રિયલ હીરો, જારક બેક્ટેરિયા. આ એવા નાના જીવો છે જે ઓક્સિજનની હાજરીમાં જીવે છે અને પાણીમાં જે પણ ઓર્ગેનિક ગંદકી બચી હોય ને, એને પોતાનો ખોરાક બનાવીને ખાઈ જાય છે. આ તો જાણે પ્રકૃતિના બેસ્ટ સફાઈ કામદારો છે. હવે આ બેક્ટેરિયાને એમનું કામ કરવા માટે શું જોઈએ? બસ ઓક્સિજન. એટલે જ પાણીમાં મોટા પંપથી હવાના પરપોટા છોડવામાં આવે છે. જેવો એમને ઓક્સિજન મળે, એમની સંખ્યા ફટાફટ વધવા માંડે છે અને એ ગંદકીને ઝડપથી સાફ કરી નાખે છે. સફાઈ પૂરી થાય એટલે આ બધા બેક્ટેરિયા એકસાથે મળીને તળિયે બેસી જાય છે. આ જે પદાર્થ બને છે એને ક્રિયાશીલ કાદવ કહે છે. અને અહીંયા એક મસ્ત વાત છે. આ જે કાદવ છે ને, એમાં 97% તો ખાલી પાણી જ હોય છે. આ પાણી કાઢી લીધા પછી જે 3% ઘન પદાર્થ વધે છે, એ કચરો નથી પણ ખજાનો છે. એમાંથી બાયોગેસ બનાવી શકાય, જેનાથી વીજળી બને. અને જે છેલ્લે વધે એ ખેતી માટે એકદમ ઉત્તમ જૈવિક ખાતર બની જાય છે.
ઓકે, તો હવે આપણું પાણી ઓલમોસ્ટ 95% કરતાં પણ વધારે ચોખ્ખું થઈ ગયું છે, પણ એને પાછું નદીમાં છોડતા પહેલા એક ફાઇનલ ચેક જરૂરી છે, જેથી એ સંપૂર્ણપણે સેફ બની જાય. આને સમજો એક ફાઇનલ સેફટી ચેક. પાણી ભલે દેખાવમાં એકદમ ક્લીન હોય, પણ શું ખબર એમાં હજી કોઈ નુકસાનકારક જીવાણુ રહી ગયું હોય? એટલે એને જંતુમુક્ત કરવું એક બહુ જ મહત્વનું પગલું છે. તો આ જંતુઓનો નાશ કેવી રીતે થાય? એના માટે 2 મેઇન રીત છે. પહેલી છે ક્લોરિનેશન, જેમાં ક્લોરિનનો ઉપયોગ કરીને બાકી રહેલા જીવાણુઓને ખતમ કરી દેવામાં આવે છે. અને બીજો ઓપ્શન છે ઓઝોન ગેસ, જે પણ આ જ કામ કરે છે. બસ આ ફાઇનલ સ્ટેપ પછી શુદ્ધ થયેલું પાણી પ્રકૃતિમાં પાછું ભળવા માટે એકદમ તૈયાર અને સુરક્ષિત છે. આપણે આખી જર્ની જોઈ, પ્લાન્ટમાં પાણી કેવી રીતે સાફ થાય છે એ પણ જોયું. પણ આ વાર્તા અહીંયા પૂરી નથી થતી. આ વાર્તા પાછી ત્યાં જ આવે છે જ્યાંથી એ શરૂ થઈ હતી, એટલે કે આપણા ઘરોમાં. કારણ કે આ આખી સિસ્ટમ કેટલી સારી રીતે કામ કરશે એનો મોટો આધાર આપણી આદતો પર છે. આ બહુ જ મહત્વનો સવાલ છે. જો આપણે બસ થોડીક જ સાવચેતી રાખીએ તો આખી સિસ્ટમ પરનો જે બોજ છે એ ઘટાડી શકીએ છીએ અને એને વધારે સારી રીતે કામ કરવામાં મદદ કરી શકીએ છીએ. એક જવાબદાર નાગરિક તરીકે અમુક વાતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જેમ કે રસોઈનું વધેલો તેલ ક્યારેક ગટરમાં ના નાખવું. કેમ? કારણ કે એ ઠંડુ થઈને પાઇપમાં જામી જાય છે અને એને બ્લોક કરી દે છે. કેમિકલ કે દવાઓ પણ સિંકમાં ના ફેંકવી, કારણ કે એ પાણી સાફ કરનારા સારા બેક્ટેરિયાને મારી નાખે છે. અને હા, પ્લાસ્ટિક કે વાઇપ્સ જેવી વસ્તુઓ તો ભૂલથી પણ ફ્લશ ના કરવી. એ મશીનમાં ફસાઈને આખી સિસ્ટમને બંધ કરી શકે છે. આપણી નાની નાની સાવચેતી બહુ મોટો ફરક લાવી શકે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે પાણીની આ સફર ક્યારેય પૂરી નથી થતી. એ એક સાયકલ છે અને આપણે બધા આ સાયકલનો એક બહુ જ મહત્વનો ભાગ છે. ગટરનું ઢાંકણું બંધ કર્યા પછી આપણી જવાબદારી પૂરી નથી થતી, પણ ખરેખર તો ત્યાંથી શરૂ થાય છે. કારણ કે સ્વચ્છ નદીઓ અને સ્વસ્થ પર્યાવરણની શરૂઆત આપણા ઘરની પાઇપલાઇનથી જ થાય છે.